મે અહીંયા આપણે મે ની વાત કરીએ, શેની વાત કરીએ અહીંયા? તો કે મે એટલે કે કદાચ. તો અહીંયા કદાચ આવું થાય અથવા એક્સ થાય, વાય થાય, ઝેડ થાય, ન પણ થઈ શકે. તો જ્યારે કદાચ એવું દર્શાવવાનું છે, આપણે આકાશની અંદર જોઈએ ને કદાચ આજે વરસાદ આવશે, તો આપણે સંભાવના વ્યક્ત કરી છે, ફરજિયાત પણ નથી. તો અહીંયા જોઈએ શક્યતા કે સંભાવના દર્શાવવા માટે શેનો વપરાય છે? તો કે મે વપરાય છે. શક્યતા છે અથવા સંભાવના છે ત્યારે. પછી રજા કે પરવાનગી લેવા માટે, આપણે રજા કે પરવાનગી લેવા માટે આપણે કહીએ ને મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન. તો આ મે શબ્દ જે છે તે સામેવાળી વ્યક્તિને આપણે રજા માંગવાની જ્યારે રજૂઆત કરેલી છે કે હું કરી શકું, આવી શકું, જઈ શકું, આ પ્રમાણેના અર્થમાં વપરાશે. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે આપણને. તો પ્રથમ જે છે કે મે આઈ કમ ઇન સર, હમણાં આપણે રજૂઆત કરી મે આઈ કમ ઇન સર, તો આપણે એની પાસે પરવાનગી માગીએ છીએ, હું અંદર આવી શકું સાહેબ, આ પ્રમાણે.